ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. જો આવી ગયા છીએ ઉદયપુર. ઉદયપુર છે ઝીલોની નગરી, મતલબ લેક સિટી. આજનો અમારો આ વ્લોગ છે ઉદયપુર સિટીમાં. જોઈ શકો છો શું વ્યૂ છે પાછળનો, એક નંબર વ્યૂ છે. જો આ છે આપણી હોટેલ જ્યાં આપણે આજે સ્ટે કરેલો છે. આજનો આખો મારો વ્લોગ છે તે ઉદયપુરમાં છે, તો તમે જોવાનું ચૂકશો નહીં. આજે અમારો આખો વ્લોગ તમે જોજો તો તમને ફૂલ એન્જોય કરવા મળશે. અને અમારો સાથે સાથે અમે નવી નવી જગ્યા છે તે એક્સપ્લોર કરીશું. ઉદયપુરમાં શું શું ફરવા લાયક છે, ક્યાં ક્યાં જઈ શકીએ આપણે, એક દિવસ માટે ઉદયપુર આવ્યા હોય તો શું કરી શકીએ, બધું જ તમને આજે એક્સપ્લોર કરીશું. તો અમારો આ વ્લોગ છે તે તમે પૂરો જોજો અને અમને સપોર્ટ કરજો. જો તમારે અમારો આ વ્લોગ સારો લાગે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રેગ્યુલરની જેમ સરકારી પડીકા આવી ગયા છે અને આ છોકરાઓ મીંડા છે ખાવા. નાચોસ છે, બાહુબલી હિલ, શું નજારો છે. પાણી પણ એકદમ ક્લિયર છે. ચાલો મેગી ખાવા. જો હોશે હોશે મેગી ખાય છે ભાઈ. બાહુબલી જઈએ છીએ. દેખો બાહુબલી ટ્રેકિંગ કરીને જઈ રહ્યા છીએ. ઉપર પાણી બહુ મોંઘું છે તો અહીંયાથી આપણે પાણીની બોટલ પણ લઈ લીધી છે સાથે. અહીંયા તમારે એક વખત તો જરૂર આવવું જોઈએ. અહીંયા રસ્તામાં આવું થોડું ફૂડ ખાઈને એન્જોય કરતા જઈએ અને દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ પણ બાલાજીના પડીકા તો હોય જ છે. બાહુબલી હિલના ઉપર પહોંચીને ત્યાંનો વ્યૂ છે. ના સાહેબ થોડા થાકી ગયા છે, હવે અહીંયા થોડો રેસ્ટ કરવા માટે ઊભા રહી ગયા છે અને પછી થોડા આગળ વધીશું, પાછું ટ્રેકિંગ ચાલુ કરીશું અને બાહુબલી ઉપર જઈશું. કોઈ રિહાણી નથી. આરું કરવા રિહા. આ છે આપણું ફાઇનલ બાહુબલી હિલ. જો છે ને એક નંબર. અને આપણો ધક્કો વસૂલ જે આપણે ટ્રેકિંગ કરીને આવ્યા તો બધું જ વસૂલ થઈ ગયું છે. ચાલી રહી છે ફોટોગ્રાફી બાહુબલી હિલ્સની. જો બાહુબલી હિલથી ગામ દેખાય છે. ગાઈઝ બાહુબલી હિલ. ફોટોશૂટ કરી કરીને પાછા થાકી ગયા અને હવે પાછા મેગી ખાવા બેસી ગયા છે. ગાઈસ થાકીને હવે મોર્નિંગ કેન્ડી ખાવા. હવે જઈ રહ્યા છીએ જગત નિવાસ પેલેસ.
ઉદયપુરની ગલીઓમાં અત્યારે ફૂલ બાકાચીકી કરીએ છીએ. જગત નિવાસ પેલેસ. જગત નિવાસમાં તો એન્ટ્રી મળી નહીં, કેમ કે ત્યાં એક દિવસ પહેલા બુકિંગ કરાવવું પડે છે અને અમને કઈ ખબર હતી નહીં આ બધી, તો અમે તો આજે ગયા. પણ હવે બેડ લક, હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. સિટી પેલેસ માટે ટિકિટ અહીંયાથી કલેક્ટ કરવામાં આવે છે. આ સિટી પેલેસનું મેઇન એન્ટ્રન્સ છે. ગાઈઝ, સિટી પેલેસની ટિકિટ અમે બાય કરી લીધી છે અને હવે અમે જઈશું સિટી પેલેસની અંદર બાકાજીકી બોલાવવા માટે. હાય ગાઈઝ, હવે સિટી પેલેસમાં એન્ટર કરી રહ્યા છીએ. Amazing, mind blowing city palace. એન્ટર કરી લીધું છે સિટી પેલેસમાં ફાઇનલી. રાજસ્થાની ટ્રેન એમાં બધા બેસીને સિટી પેલેસની મુલાકાત લઈ શકો છો તમે. હોટલ તાજ લેક, એક નાઇટનું 85,000 રેન્ટ છે. આ સિટી પેલેસ. હાય ગાઈઝ, આવી ગયા છીએ ફતેસાગર લેક. ફતેસાગરનો નાઇટનો જે વ્યૂ છે તે કંઈક નેક્સ્ટ લેવલનો હોય છે, પણ હજુ તો અમે જઈ રહ્યા છીએ આગળ. તો આગળ જઈને તમને બતાવીશું કે ફતેસાગર લેકમાં કેટલો એન્જોય કરી શકો છો તમે. આ છે ઉદયપુરના રાજા. સાયકલ ચલાવે છે મારા બાદલભાઈ. 100 રૂપિયામાં 10 મિનિટ. ફતેસાગર લેક પર જો આપણે સુરત વાળા ગુજરાતી 100 રૂપિયામાં 4 જણાએ સાયકલ ચલાવી. 100 રૂપિયામાં 10 મિનિટ એક જણ માટે હતા. તો આપણે ગુજરાતી લોકો તો ગમે તેવો જુગાડ કરી લઈએ. 100 રૂપિયામાં 4 જણાએ સાયકલ ચલાવી લીધી. અને હવે આપણે ફૂલ બાકાજીકી બોલાવવા માટે જઈશું ફતેસાગરની બીજી સાઈડ. ગાઈસ, સાયકલ ચલાવવા માટે અહીંયાથી રેન્ટ પર મળે છે. જો તમારે રેન્ટ પર લઈને જાવી હોય તો અહીંયા રેન્ટ છે. આના 50 રૂપિયામાં 30 મિનિટ છે. સિંગલ છે જુનિયર માટે, પછી ડબલ માટે છે 100 રૂપિયામાં 30 મિનિટ. તો તમે અહીંયાથી સાયકલ લઈને પૂરા ફતેસાગરની
તમે રાઉન્ડ કરી શકો છો ફતેસાગર ફરતે.